સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના ગિરિમાળાઓ વચ્ચે આવેલા સુપ્રસિદ્ધ દેવરાજ ધામ ખાતે બીજના પાવન અવસરે રામદેવ બાપાના દર્શન માટે હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા। ભજન, સંતવાણી અને વ્યસન મુક્તિના સંદેશ માટે સમગ્ર ધામ બન્યું ભક્તિમય। મોડાસાથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા ઐતિહાસિક દેવરાજ ધામ ખાતે બીજ નિમિત્તે રામદેવ બાપાના દર્શન માટે અરવલ્લી સહિત આસપાસના વિસ્તારોમાં હજારો ભક્તો પહોંચ્યા હતા। આ ધામ વિશ્વ વિખ્યાત સંત શ્રી દેવાયત પંડિત અને તેમની ધર્મપત્ની સધી દેવલની પવિત્ર સ્મૃતિ સાથે જોડાયેલું છે। અહીં આવેલા રામદેવ બાપાના મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હાલ આ ધામના 12મી પેઢીના મહંત પૂજ્ય ધનેશ્વરગીરી બાપુ અને મહેશગીરી બાપુના સાનિધ્યમાં ભજન, સંતવાણી અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મોટી સંખ્યામાં હરિભક્તોએ ભજન કીર્તનનો ભાગ લીધો હતો અને મહંતોએ દ્વારા આધ્યાત્મિક જાગૃતિ સાથે વ્યસન મુક્તિ અભિયાન પણ સતત ચાલવામાં આવી રહ્યું છે। અરવલ્લી અને આસપાસના ગામોમાં જઈ લોકોમાં સદાચાર અને વ્યસન મુક્ત જીવનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। લોકવાયકા મુજબ આશરે 900 વર્ષ પહેલા સંત દેવાયત પંડિતે પરિક્રમા દરમિયાન આ પવિત્ર સ્થળે ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને ભવિષ્યવાણીઓ કરી હતી, જે આજે પણ લોકોમાં આસ્થાનું કેન્દ્ર બની રહી છે। દેશ વિદેશમાંથી દર વર્ષે હજારો ભક્તો આ ધામની મુલાકાત લે છે અને અહીં સતત ભજન અને સેવા પ્રવૃત્તિઓનો દોર અવિરત ચાલુ રહે છે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, માલપુર, અરવલ્લી। અષાઢ સુધી બીજના શુભકામનાઓ। આજે દેવરાજ ધામ ખાતે જ્યાં દેવરાજ બાપાની ચેતન સમાધિ માં દેવલતીની ચેતન સમાધિ રામદેવજી મહારાજની કલશ સ્થાપના દસનામ સંતોની સ્થિત સમાધિની જગ્યાએ ત્યાં લાખોની જનમેદનીમાં બીજનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ભજન, ભોજન, ભંડારો, સંત મિલન, ભક્ત મિલનનો આ સરસ મજાનો સહયોગ, એમાં હજારો હરિભક્તોએ લાભ લીધો। સૌને અંતરના ભાવથી અજવાળી દીધની શુભકામનાઓ। જય ગુરુ મહારાજ, જય લખમણી, ઓમ બોલો રામદેવજી महाराज की जय, जगन्नाथ भगवान की जय। આજે અષાઢી બીજ અને અષાઢી બીજના દિવસે દેવરાજ ધામ લઘુ મહંત મહેશગીરી બાપુ અને અહીંયા આજે ખૂબ ભક્તોનો મેળાવડો જામ્યો છે। બધા પ્રસાદી લે છે, ભજન સાંભળે છે અને અહીંયા આજે એક ધર્મસ્તંભ ઊભો કરવામાં આવ્યો છે, એનું પણ આજે પૂજન કર્યું છે અને પૂજન કરીને મારા બાહુભાઈને શૂટિંગ લેજે થોડી। હા, એ અમારા બાહુભાઈ જેને ધર્મસ્તંભ ઊભો કર્યો છે, ભોજન ભંડારો આપ્યો છે। આજે જગન્નાથ ભગવાનની યાત્રા નીકળી છે અને ખૂબ મહત્ત્વનું કામ બીજું એ છે કે અહીંયા ગૌ સન્માન આહવાન અભિયાન પણ ચાલે છે। એટલે તમામ હરિભક્તોને દેવરાજ ધામ ગુરુ ગાદી વતીથી અષાઢી બીજના ખૂબ ખૂબ આશીર્વાદ। રામદેવજી બાપા, દેવાયત પંડિત દાદા ખૂબ સુખી રાખે બધાને અને અષાઢી બીજ જય ગુરુ મહારાજ। આજે અષાઢી બીજ દેવરાજ ધામ ગુરુ ગાદી પૂજ્ય ધનગીરી બાપુના સાનિધ્યમાં આજ રોજ ભોજન વ્યવસ્થા, ભોજન પ્રસાદમાં લગભગ આશરે 40-45 હજાર હરિભક્તોની માતાઓ બહેનોની મેદની ઉમટી પડેલ છે। અહીંયા સવારે 9:30 વાગ્યાથી ભોજન પ્રસાદ ચાલુ કરેલ છે, સાંજે 7:30 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ભોજન પ્રસાદ ચાલે છે। અહીંયા દેવાયત પંડિત મહારાજની સમાધિ છે, સતી દેવલદેવ માતની સમાધિ છે, પૂજ્ય કૈલાસગીરી બાપુની પણ સમાધિ છે। એ સિવાય ઘણી બધી સમાધિઓ પણ અહીંયા જીવિત સમાધિઓ છે અને પૂજ્ય ધનગીરી બાપુના સાનિધ્યમાં દર પૂનમે અને દર બીજે ભાદરવા સુદ મોટો પ્રસંગ, મહાસુદ બીજ મોટો પ્રસંગ। અહીંયા લગભગ ભાદરવા સુદ બીજમાં તો 1.5 થી 2 લાખ પબ્લિક અહીંયા હરિભક્તો અને માતાઓ બહેનો દર્શન કરે છે અને આ જગ્યાનો લાભ લે છે।